हेलो। हर्षिल दिलीप भाई से बात हो रहा है जी? हाँ जी गूगल पे से बोल रहे हैं। गूगल पे में जो कैश कूपन मिला था उसको रिसीव क्यों नहीं किए थे? किए थे ना रिसीव। અથાણું ભેળવે છે. દાઢી સેટ કરાવી છે ને તો દિવસમાં કેટલી વાર અરીસામાં જોઈ લીધું હશે. અત્યારે અરીસાની સામે જ બેઠા છે. ભારત માતા કી જય. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે ઈ? બોલો વઘારો જ. બોલો, અથાણું બનાવે છે. તો ત્યાર કરું આ વર્ષનું અથાણું બનાવવાનું બાકી છે ને હજી. ઓકે. કેરી બોલી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. પલ્લી ગયા નાયા એટલા પાછા હવારમાં પલ્લી ગયા. હર્ષિલભાઈ એનું કામ કરે છે. અહીંયા મારી વસ્તુઓ જો, બધી મારી વસ્તુઓ છે. અને મારે અત્યારે જવાનું છે થોડા ફેન લેવા માટે. એસી તો ઓનલાઈન બુક થઈ ગયું છે ઓફિસ માટે, અને લાઇટિંગ અમુક ફિટ કરવાની છે એલઈડી ઉપર, તો એના માટે જવાનું છે. ફર્નિચર ઓલરેડી સેટઅપ થઈ ગયું છે, તો ઓફિસ દેખાડીશ 2 થી 3 દિવસમાં, એટલે સ્ટે ટ્યુન. ઓકે. અને જે કામ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એનું પણ બહુ જ જલ્દી તમને કહી દઈશ. ઓકે, એટલે એના માટે પ્લીઝ જોડાયેલા રહેજો અને બ્લોગ જોતા રહેજો. કાલનો બ્લોગ ના જોયો હોય તો જઈ આવજો. કાલનો બ્લોગ બહુ જ મસ્ત મજાનો છે. બાપુજી ઘરે ગયા હતા, મસ્ત મજા મસ્તી કરી, બધા ભેગા થયા બહુ ટાઈમ પછી. અને યસ, દિરાવી જલ્દી આવે છે. ચાલો. અહીંયા 45 ડિગ્રીમાં મમ્મી રોટલી બનાવી રહી છે. મમ્મી એસી મુકાઈ દઉં કિચનમાં? હે નહીં? જો સહન કરવું પડે, શું કરવી? ગરમી હોય તો રસોઈ તો કરવી પડે. બધું સહન કરવું. અને અહીંયા જમવા બેસી ગયા છે હર્ષિલભાઈ. મરચું ખાય છે, મરચું ખાય છે, મરચું. ચાલો તો જમી લઈએ. हेलो. हर्षिल दिलीप भाई से बात हो रहा है जी? हाँ जी गूगल पे से बोल रहे हैं। गूगल पे में जो कैश कूपन मिला था उसको रिसीव क्यों नहीं किए थे? किए थे ना रिसीव. किए थे तो ખબર પડી ગયા ને ફ્રોડ છે. ખબર પડી ગઈ કે ફ્રોડ નહીં બને. હર્ષિલને એક ફ્રોડ માટે ફોન આવ્યો હતો કે કૂપન આવી રીતે રિસીવ કરો ને એવી રીતે. હર્ષિલે એની લેંગ્વેજમાં આન્સર આપ્યો ને તને ખબર પડી ગઈ. কল করেছেন তিনি এই মুহূর্তে অন্য কলে ব্যস্ত আছেন। હર્ષિલને ઉલ્લુ બનાવવા આવ્યો હતો. કિએ થે કે નહીં કિએ થે? যে ব্যক্তিকে আপনি কল করেছেন তিনি এই মুহূর্তে অন্য কলে ব্যস্ত আছেন। যে নম্বরে আপনি কল করেছেন જો તમારે આ ફ્રોડ ફોન આવે ને તો મસ્તી કરી લેવાની 2 ઘડીની આ ગરમીમાં. પણ એની અંદર એ જે કહે ને સ્ટેપ કે આમાં જે ના એક્સેપ્ટ કરો, આ કન્ફર્મ કરો, ના કરતા નહીં તો ફોનમાંથી જેટલા પૈસા હશે ને બધા ઉપાડ લે. ધ્યાન રાખજો. મોબાઈલ જેટલો ઇઝી છે ને એટલા એના ડબલ એના છે ને ગેરફાયદા પણ છે. બરાબર, ધ્યાન રાખજો. નવરા બહુ બેઠા છે, પૈસા ઉપાડ લે તમારા. ચલો, અહીંયા મેં વસ્તુ મંગાવી હતી, એક આવી ગઈ છે. હર્ષિલભાઈ તોડે છે અહીંયા. આવું ને આવું મંગાવીને ખર્ચા કરે. કામની વસ્તુ મંગાવી છે, કામની વસ્તુ છે. ઓનલાઈન જોયું નથી. નોઝલ છે, નોઝલ પ્રેશર નોઝલ છે. જે પાઇપ આવે ને પાઇપમાં લગાવી દેવાની, એટલે જેમ ખબર આમ નળી આમ દબાઈને આમ પ્રેશર આપવું પડે, એનું એવું નહીં. સીધું લગાવી દો ને એટલે 3 પ્રકારના પ્રેશર આવે, એ થાય. અને અહીંયા જો કેરી, અથાણા માટે કેરીઓ થઈ ગઈ છે તૈયાર. આ કેરી ખાવાની બહુ જ મજા આવે. હા કાઢ નાખ. ચાલ ટ્રાય કરીએ આપણે કેવું હોય. જોવા દે. એમાં નકલી સેલો ટેપ મારી નાખીશ. જો આવી ગયું. આ છે ને પાઇપમાં પાછા પાઇપ લગાવી દેવાની આની. અને આ બધા અલગ અલગ પાઇપનું બધું છે નોઝલ જો છે ને. સુપર ફાસ્ટ વાળી ગઈ છે. આ ફેરવાનું એટલે સુપર ફાસ્ટ થાય ને આ 3 માંથી એ પાછળ આવે. આમાં પાઇપ લગાવવાની, આમાં આ ક્યાં લગાવવાનું? પછી ત્યાં લગાવી દેવાની. અહીંયા ચાલ પેલા બાર ચાલ પાઇપમાં લગાવી પેલા. શેમાં? બતાવો શાંતિ. એટલે એમાં પાઇપ આવે. શાંતિ ખબર પડે નહીં ને. અરે અલગ અલગ આવી. હા સાઈઝ. અરે ભગવાન, લાય રહેવા દે. આ પકડ. ઉપર સમજી લાઈને આ પકડ. તોડ ના કહી તું. ખાલી અલગ અલગ આવે બધી. જો તો કેવો માણા છે.
અરે એવું જ આવે, ફિટિંગ વાળું આવે જો. અહીંયા પાઇપ આવે, પછી આ ના ફાવતું હોય ને તો જો આ કાઢ નાખવાનું આખું, આનાથી પાઇપ ફિટ થઈ જાય. પાઇપ લગાવવાની હોય. આમાં કઈ દોરેલું નથી. આ રહ્યું દોરેલું રહ્યું. મેને સહી કિયા થા ગાઈસ. આ રહ્યું જો, આમાં પાઇપ લગાવવાની બરાબર. આમાં હા આવી તમે કહીએ ને પાઇપ અંદર પાઇપ લગાવી હા. દે બસ ફિટ કરી દેવાનું. હા, અને પછી આમાં લગાવી દેવાનું. ચાલ કરીએ. ચલો અટાણ નહીં કરવું. ના ના ટ્રાય તો કરીએ કેવું છે ક્યાં લે. કરે અટાણે? પાઇપમાં. પાઇપ તો છે બહુ મોટી. અરે આગળ જ કરવાનું હોય ખાલી પાઇપ. આગળ પછી કરશું. के लिए हमें पाइप मोटी लानी पड़ेगी, ये नहीं चलेगी. कौन सी मोटी बाइक? सॉरी, छोटी पाइप लानी पड़ेगी. कोई नहीं, इसमें डाल के चेक कर लेते हैं. चलो पाइप चालू करो. પાઇપ ચાલુ કરતો મમ્મી. આમાં નસ ન થાય કેટલી આટલું હોય. મને લાગતું નહીં. બંધ કર બંધ કર બંધ કર. चालू થઈ ગયું તો નહીં. અરે હા, એને બાંધવું પડે, કઈ ખાતું તો નહીં. હવે ચાલુ કર દો. કરતો ચાલુ. ચાલુ કર ને. જો તું ધીરે કર. ધીરે બંધ કર બંધ કર દે બંધ કર દે. જો આ જો પ્રેશર જો આવે બંધ કર ખાલી બંધ કર ખાલી. જો હે ને દૂર ઉતી ઊભી જાય. રહી જાય હવે, ઊભી રહી જાય. રોજ બદલાવાનું. અરે બદલાવાનું નહીં, ખાલી અહીંયા ખાલી આમ બાંધી દઈએ ને પ્રોપર તો થઈ જાય. અટાણ નહીં. એ પછી કરીશું. હવે કર જો, આ સે લઈ જાય. કર જો એકદમ જો જો Please થઈ ગયું. હવે આજો બંધ કર દે. મસ્ત છે ને. હાલો હવે જોતા રહ્યો જો. ચલો વાગ્યા છે 8:30 અને આજે મમ્મીએ બનાવ્યું છે મસ્ત ઇડલી અને સાંભાર. ઘરે બનાવ્યું છે જો. સિલભાઈ ખાય છે ઇડલી. આ જો ડીશ અહીંયા રહી અને આ બનાવ્યું છે વ્હાઈટ ચટણી. વાહ, છાશ દે દો મમ્મી. છાશ દે અર્સિલ. અર્સિલ સરને છાશ દો. કેવું છે? મિની ટેબલ છે. ચાલો જમી લઈએ. એને ભાવે ચલો વાગ્યા છે 9 અને મમ્મી અહીંયા અથાણું કંઈક બનાવે છે, મિક્સ કરે છે, જેવો. અથાણું ભેળવે છે. હા, લાલ સટિંગ જેવું છે ને તીખું તીખું ફૂલ તીખું જોઈએ અમારો થાણું. હા બમાર બધા સ્પાઇસી ખાવાવાળા જ છે. સેજ ઓલું ન હાલે. જોઈએ પપ્પા શું કરે છે. પપ્પા શું કરો છો, શું વિચારો છો? હે વિચારું છું કે સુવિચાર કેવો આપવો આજનો. પપ્પાએ છે ને દાઢી સેટ કરાવી, જોઈ લો કેવી લાગે છે, કમેન્ટ કરજો. હે આ દાઢી સેટ કરાવી છે ને તો દિવસમાં કેટલી વાર અરીસામાં જોઈ લીધું હશે. અત્યારે અરીસાની સામે જ બેઠા છે. અરીસામાં જ જોયા કરે છે કારણ કે કેટલા ટાઈમ પછી આટલી દાઢી ઉતારી તમે પહેલી જ વખત લાઈફમાં. લાઈફમાં પહેલી વાર. રાખી જ નહીં કોઈ દી. હાલ લાગ્યો હજી વધશે ને બધી હાલ લાગે. વધેન ભાઈ સારી લાગે. નરેન્દ્ર મોદી જેવા લાગે. લાઈફમાં પહેલી. શું કેવું બધા નરેન્દ્ર મોદી લાગે. કમેન્ટ કરજો સારી લાગે એટલે કાઢે નહીં. હા. બોલો શું વિચાર આજનો? સુવિચાર એવું બોલવો છે મારે કે હંમેશા નમવું અને પગે લાગવું એમને જ કે જેમનું આચરણ અને લાયકાત હોય. એટલે જ મેં ઘણા લોકોને બાકી પગે લાગવાનું બંધ કરી દીધું. સત્તા દોલત અને હેસિયત સામે નમવું એ આપણી કાયરતા કહેવાય. સાચી વાત છે. સત્તા અને દોલત હોય એને તો બધા હવ પગે લાગે, પૈસાવાળા હોય. બાકી જેની એટલે જ. પાસે આચરણ અને લાયકાત હોય ને એને જ નમવું. ખરેખર. અમુક લોકોને એટલે જ પગે નહીં લાગતો. તમે કહો ને પગે કેમ નહીં લાગતો? અભિમાન હોય ને એવા લોકોનું પગે નહીં લાગતો. જેનામાં અભિમાન ન હોય ને એવાને જ પગે લાગવું. વાંયથી વાતું કરે ને એવાને બાય બાય કહી દો, વડીલ હોય કે ગમે એ હોય. સાચી વાત. હા જોતા રહેજો. ચલો ચલો તો હવે કમેન્ટ વાંચી લઈએ. ફર્સ્ટ કમેન્ટ વાંચે છે હર્ષિલભાઈ. ચલો પેલી કમેન્ટ છે કિંજલ કારિયા. જય શ્રી કૃષ્ણ અંકલ એન્ડ રવિ બેયના સુવિચાર બહુ સરસ હતા. જેમ તારક મહેતામાં ટપ્પુ સેના છે એમ તમે એન્ડ તમારા કઝિન બધા ભેગા થાય એટલે દીપ સેના થઈ જાય. બટ બહુ મજા આવે તમારી ફેમિલી બધા ભેગા થાય એટલે એન્ડ કઝિન સાથે એવી જ રીતે વધારે વ્લોગ બનાવજો. એ લોકો પણ વ્લોગમાં મિસ થતા હતા. ઓકે બનાવશું અમે જરૂર બનાવશું. થેન્ક યુ કિંજલ કારિયા ફોર યોર કમેન્ટ. અને તમારી કમેન્ટ અમે બહુ બધી વાર વાંચી છે, મને નામ યાદ છે. ઓકે પપ્પા કમેન્ટ રેડી તમારી? મમ્મી વાંચે. ચાલો બીજી કમેન્ટ. હું જાઉં. જય શ્રી કૃષ્ણ. ઓય હર્ષિલભાઈને ઉતાવળ છે બહુ બહાર જવાની, એમના ફ્રેન્ડ્સને બધાને મળવા જવાની, બાકડા ગેંગમાં જવાની. ચલો મમ્મી બીજી કમેન્ટ વાંચો.
વિશ્વા પટેલ. ફેમિલીમાં એવી વાતો ચાલતી હોય, બધા એકબીજા જોડે કોઈ શાંત ના બેસતું હોય, ફેમિલી એને કહેવાય. ભેગા મળીએ ત્યારે મજા પડે, મોજ પડી જાય. ફેમિલીમાં બેસવાનું મજા આવે. થેન્ક યુ વિશ્વા. પપ્પા કમેન્ટ રેડી કેવી શર્મા. જય શ્રી કૃષ્ણ. રવિભાઈ હવે એન્ગેજમેન્ટ ક્યારે કરે છે? રવિભાઈએ સુવિચાર બહુ જ મસ્ત બોલ્યા. દીરાવિદી ક્યારે આવવાના છે હવે? તો દીરાવિદી જલ્દી આવશે. રવિભાઈની એન્ગેજમેન્ટ એ હવે રવિભાઈને પૂછવાનું છે ક્યારે કરે, ક્યારે કરવી છે એને. વાતચીત તો બધી ચાલે છે પણ હવે કઈ રીતનું છે એ લગભગ તો દિવાળીમાં થઈ જશે. ઓકે ચલો. દીરાવી જલ્દી આવવાની છે એટલે આવશે એટલે તમને બ્લોગમાં ખબર પડી જશે, પણ બહુ જ જલ્દી આવવાની છે. ઓકે. જેનિસ ખલાસી. બ્લોગ 1 થી 1 હોય છે, હવે તો આદત પડી ગઈ છે, જોયા વગર મજા નહીં આવે. સ્પેશિયલી અંકલ જ્યારે બ્લોગ કરે જોરદાર પાર્ટ હોય. અને યસ દીપ જમાઈ તો છે જ જોરદાર. મારા સુરતથી છું તો દીપ જમાઈ જ થયા. ઓકે યસ ઓકે સારા સાહેબ. ચાઇનીઝ ખલાસી. ઓકે થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ. આમને આમ કમેન્ટ કરતા રહેજો, લવ કરતા રહેજો મારા વિડીયોઝને અને શેર જરૂર કરજો. બાકી ચાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ.